નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું આપનો રાજેશ જોશી। આજના સમાચાર તરફ દૃષ્ટિપાત કરીએ તો ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાના પાર્કિંગમાં જુગાર રમતા અડધો ડઝન ઈસમોને પોલીસે ગિરફ્તાર કર્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી ₹21,000 સહિતની રોકડ અને માલમત્તા કબજે કરી છે। પોલીસની આ કામગીરીમાં સ્થાનિક ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આરવાળા, વનરાજભાઈ ખુમાણ, જયદીપસિંહ ગોહિલ, ઉમેશભાઈ હુંબલ, માનદીપસિંહ ગોહિલ અને એજાઝ ખાન પઠાણ સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો। પોલીસે મોડી રાત્રે કરેલી આ રેડમાં કુલ 6 આરોપીઓ ગિરફ્તાર થયા છે, જેમાં અજય મનસુખભાઈ મકવાણા, લાલજીભાઈ દિલીપભાઈ મકવાણા, નયન રાણાભાઈ રાઠોડ, વિક્રમ અશોકભાઈ મકવાણા, અનિલગીરી હિંમતગીરી ગોસ્વામી અને મેહુલ વિનુભાઈ મકવાણાનો સમાવેશ થાય છે। આ આરોપીઓ અનુક્રમે શિવાજી સર્કલ, બોરતળાવ, ભાગ્યોદય સોસાયટી, ભરતનગર અને ઘોઘા સર્કલ તેમજ શિવાજી સર્કલ અને શિક્ષક સોસાયટીના રહીશો છે। અહીં મહત્વપૂર્ણ વાત એ છે કે વિવિધ વિસ્તારોમાં રહેતા 6 લોકો હાદાનગરના મુખ્યમંત્રી આવાસ યોજનાના પાર્કિંગમાં ભેગા થયા અને ત્યાં જુગાર રમતા ઝડપાયા। તો આ રહીશો ત્યાંના રહીશો તો છે નહીં, તો ત્યાં આવ્યા કઈ રીતે? શું પ્લાનિંગ કર્યું ત્યાં આવીને જુગાર રમવાનું કે શું થયું તે તપાસનો વિષય છે। સમગ્ર મામલે ડિવિઝન પીઆઈ વાળા તપાસ ચલાવી રહ્યા છે।